ભારત બોક્સાઇટનો પાંચમો સૌથી મોટો ઉત્પાદન કરનારો દેશ છે, જે વર્ષ 2012માં વૈશ્વિક ઉત્પાદનનું 7.4% છે. બોક્સાઇટ એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ઉપયોગમાં આવનારો કાચો માલ છે. પ્રાથમિક એલ્યુમિનિયમના વૈશ્વિક ઉત્પાદનમાં 3%ની ભાગીદારીની સાથે ભારત શીર્ષ 10 ઉત્પાદન કરનારાઓમાં સામેલ છે. એલ્યુમિનિયમની વધતી માંગણીની સાથે આ ઉદ્યોગ પણ આશ્ચર્યજનક વેગથી આગળ વધી રહ્યો છે. હકીકતમાં હાલમાં ભારતમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન માંગણી કરતાં ઘણું વધુ થઈ રહ્યું છે. એલ્યુમિનિયમ ઉદ્યોગ અત્યાધુનિક ટેકનિકને અપનાવીને પોતાને ઉન્નત કરી રહ્યું છે, જે આપણા અત્યાધિક પ્રતિસ્પર્ધી બજારમાં વધુ ઉર્જા કુશળ અને ટકાઉ છે. આ પહેલને પેટ જેવી પ્રોત્સાહન યોજનાથી વધુ ઝડપ અને પ્રોત્સાહન મળી રહ્યું છે. ઉર્જા મંત્રાલય અને ઉર્જા દક્ષતા બ્યુરોએ 2001ના ઉર્જા સંરક્ષણ અધિનિયમની રૂપરેખાના હેઠળ ઉપકરણો, ભવનો અને ઉદ્યોગોના ક્ષેત્રમાં કેટલીય પહેલ કરી છે. Our focus has all along been અમારું ધ્યાન on હંમેશાથી conserving સતત energy, નાના સુધારો reducing દ્વારા પ્રૌદ્યોગિકીમાં રોકાણ કરીને અભિનવ સાધનોના માધ્યમથી બધા સંભાગોમાં બધા સ્તરો પર ઉર્જા સંરક્ષિત અને ઉર્જા ઓછું કરવાનું રહ્યું છે. માર્ચ 2012માં શરૂ કરાયેલી પેટ યોજના હેઠળ અમને 5.9% ઉર્જા બચાવવાનું લક્ષ્ય મળ્યું હતું. એ પછી અમે જે ઉપાયો અને યોજનાઓને ક્રમબદ્ધ અને કાર્યાન્વિત કર્યું, એનાથી અમે 8.26% ઉર્જા મેળવી શક્યા. ઉર્જા બચાવવાનો અર્થ ઉર્જાનું ઉત્પાદન છે. આ ધારણાની સાથે અમે ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છીએ અથવા એના જ બરાબર કોલસા સંરક્ષિત કરી રહ્યા છીએ, અને એ પણ આશરે 8% સુધી પહોંચી રહ્યું છે. પેટ એક પ્રમુખ કાર્યક્રમ છે જેને ઉર્જા દક્ષતા વધારવાના રાષ્ટ્રીય મિશનના હેઠળ મોટા ઉદ્યોગોની ઉર્જા દક્ષતાને સુધારવા માટે આરંભ કરાયો હતો. પેટના પહેલા ચક્રમાં 8 ક્ષેત્રોના ઉર્જા ગહન ઔદ્યોગિક એકમોને ઉર્જા બચત મેળવવાનું લક્ષ્ય અપાયું હતું. એલ્યુમિનિયમ એ ક્ષેત્રોમાંથી એક છે જેણે આ યોજનાનું સફળતાપૂર્વક કાર્યાન્વયન કર્યું છે. આ ક્ષેત્રમાં પેટ ચક્રમાં એક નિર્દિષ્ટ ઉપભોક્તા બનવા માટે એલ્યુમિનિયમ એકમો દ્વારા ઉપભોગમાં કરાતી ઉર્જાની વાર્ષિક સીમારેખા 7,500 ટન તેલથી વધુ છે. ઓડિશા, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની 10 નિર્દિષ્ટ કંપનીઓ છે. જ્યાં એલ્યુમિનિયમ ક્ષેત્ર માટે ઉર્જા બચતનું લક્ષ્ય 0.456 મિલિયન ટન તેલના બરાબર હતું, ત્યાં જ આ ક્ષેત્રે 0.730 મિલિયન ટન તેલના બરાબરની બચત કરી છે. આ બચત 10 એલ્યુમિનિયમ ક્ષેત્રના ડીસીઝ માટે નિર્દિષ્ટ કરાયેલા બચત લક્ષ્યથી આશરે 60% વધુ છે. એલ્યુમિનિયમ ક્ષેત્રની પાસે રાષ્ટ્રીય લક્ષ્યનું 60% બચત લક્ષ્ય હતું અને એને નિર્ધારિત કરાયેલા લક્ષ્યનું 60% મેળવી લીધું છે. પેટ ચક્ર 1ના હેઠળ આ ક્ષેત્રમાં આશરે 1.7 મિલિયન ટન કોલસાની બચત થઈ, જેનો અર્થ છે કે એલ્યુમિનિયમ ક્ષેત્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 3.1 મિલિયન ટન જેટલી કમી આવી. આને મેળવવા માટે ડીસીસે એલ્યુમિનિયમ ક્ષેત્રના જુદા જુદા ઉર્જા સંરક્ષણ ઉપાયો જેમ કે નવી કાર્યપદ્ધતિને અપનાવવા અને ટેકનિકને ઉન્નત બનાવવા માટે લગભગ 100 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. અમારી પાસે બહુપરિમાણીય દૃષ્ટિકોણ છે, જેમાં નિયમિત કાળાંતરે ઉર્જા લેખા પરીક્ષા કરવી, બધા વ્યાવસાયિક ઉત્કૃષ્ટતા ઉપકરણની સાથે સમસ્યા સમાધાન માટે વ્યવસ્થિત વિધિઓવાળી પરિયોજનાઓ અને બધી લઘુ સમૂહ ગતિવિધિ પરિયોજનાઓને લાગુ કરવાનું પણ સામેલ છે. આટલું જ નહીં, અમે રણનીતિના રૂપમાં નવીનતમ પ્રૌદ્યોગિકીને પણ અપનાવીએ છીએ. પેટ ચક્ર 1માં અમે કેટલીય અભિનવ પરિયોજનાઓને લાગુ કરી છે, જેમાં સ્લોટેડ એનોડ પોર્ટ જોડવા માટે ઓનલાઈન ફ્યુઝ પ્રૌદ્યોગિકી, એનોડ બફિંગ દ્વારા ટોપ ટુ કાર્બન રિડક્શન કમ્પોઝર ઓપ્ટિમાઇઝેશન સહિત કેટલીય આવી પરિયોજનાઓ સામેલ છે, જેમણે નિર્બાધ રૂપે ઉર્જા બચાવવામાં અમારી મદદ કરી છે. એલ્યુમિનિયમ ક્ષેત્ર પોતાની ઉર્જા જરૂરિયાતો માટે જીવાશ્મ ઇંધણ પર ખૂબ જ આશ્રિત છે. હકીકતમાં અહીંયા મોટા પ્રમાણમાં નક્કર ઇંધણનો ઉપભોગ થાય છે, જે પ્રમુખ રૂપે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન માટે જવાબદાર છે, જે એક પ્રમુખ ગ્રીનહાઉસ ગેસ છે અને ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનનું કારક છે. આ ક્ષેત્ર ઉત્સર્જનમાં અત્યધિક કમી કરવામાં સમર્થ રહ્યું છે.
પેટ જેવી યોજનાઓ માટે આભાર. ઉર્જા મંત્રાલય અને ઉર્જા દક્ષતા બ્યુરો દેશને ઉર્જા કુશળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.